યુવાધનને ગેરમાર્ગે દોરી વેચાણ કરતા ઈસમને ₹2.83 લાખના બિલ વગરના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રશિયા તેમજ ઓસ્ટ્રિયા જેવા દેશથી આયાત કરેલી સ્ટેરોઇડ ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શનથી બોડી બિલ્ડિંગમાં ત્વરિત મસલ ગેઇન કરી આપવાના દાવા સાથે યુવાધનને ગેરમાર્ગે દોરી વેચાણ કરતા ઈસમને ₹2.83 લાખના બિલ વગરના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી મળેલ કે માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસે દેવપુષ્ય કોમ્પ્લેક્સમાં આવેલ સિદ્ધિ ન્યુટ્રિશન નામની દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ થતું હોવાની માહિતી આધારે ટીમે અમીશ કુમાર કોરી નામનો જે 35 વર્ષીય ઈસમ છે તેની પૂછપરછ કરતા આ ઈસમ બોડી બિલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાતી ન્યુટ્રિશિયન સપ્લિમેન્ટનું વેચાણ કરતો હોવાની હકીકત જણાવતા જેથી તેને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશથી આયાત કરેલી સ્ટેરોઇડ દવાઓ તેમજ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઇન્જેક્શન વિયાલ બોક્સ પેકિંગ તથા નાની શીશીઓ વગેરે મળી આવતા આ ઈસમને તેના બિલ આધાર પુરાવા બાબતે પૂછતા પોતે આ અંગેના કોઈ બિલ કે આધાર પુરાવો નહીં હોવાનું જણાવતા આ ઈસમ અલગ અલગ બ્રાન્ડની દવાઓ જે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ તરીકે સ્ટેરોઇડ પ્રકારની તેમજ હોર્મોન બેઝ હોય મેડિકલ ઓફિસરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવું માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું તથા વગર બિલે વેચાણ થતી હોવાનું જણાતું હોય આ અલગ અલગ બ્રાન્ડની સ્ટેરોઇડ દવાઓ તેમજ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઇન્જેક્શન વિયાલ બોક્સ પેકિંગ દવાઓના જથ્થાને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ ઈસમને એટલે કે અમીશ કુમાર કોરીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.